દીવના ગોગલાના મીઠાબાવા વિસ્તારમાં રાત્રિના સમયે એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી. ઘટનામાં મકાનની તમામ ઘરવખરી બનીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. કંચનબેન પ્રવીણના ભાડાના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે સિલિન્ડરમાં આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આગે જોતજોતામાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું. કંચનબેન સમય સૂચકતા વાપરીને ઘરની બહાર નીકળી ગયા હતા અને આગ લાગતા જ નજીકમાં રહેલા ફૈઝલ ઇસ્માઇલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસે દેવ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી અને આગમાં કંચનબેન પ્રવીણભાઈના ઘરની તમામ ચીજવસ્તુઓ, અનાજ અને મહત્વના દસ્તાવેજો સહિત સંપૂર્ણ ઘરવખરી બનીને ખાક થઈ ગઈ હતી અને આ ઘટના બનતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.